કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા કરજણ બજાર સમિતિના માધ્યમથી ખેડૂતોનો કપાસ જે A ગ્રેડનો છે એની લેવાની શુભ શરૂઆત તારીખ 10/12/2024 મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી કરવામાં આવનાર છે અને આ ખરીદી કપાસની ખરીદી જે શરૂ થશે એનો સમય પણ સવારે 9થી બપોરના 12 કલાક સુધી ખેડૂતો અહીંયા APMCમાં પોતાના સાધનો લઈ અને અહીંયા આવશે અને અહીંયા CCIના અધિકારી અને બજાર સમિતિના કર્મચારી એ બે ભેગા થઈ અને એ કપાસની ગુણવત્તા ચકાસશે અને CCIના ધારાધોરણ હેઠળ જો કપાસ ખેડૂતોનો હશે તો A ગ્રેડનો કપાસ ખરીદી કરવામાં આવનાર છે અને જે CCIના જે કપાસના ધારાધોરણ છે એમાં ભેજનું પ્રમાણ જો 8% હોય તો 7471 ભાવ મળશે, જ્યારે ભેજનું પ્રમાણ 9% જો હશે તો 7396, ભેજનું પ્રમાણ જો 10% હશે તો 7321 રૂપિયા, ભેજનું પ્રમાણ 11% હશે તો 7246 અને ભેજનું પ્રમાણ 12% હશે તો 7172 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને CCI દ્વારા ચૂકવવામાં આવનાર છે। અને તમારા માધ્યમથી હું કરજણ તાલુકાના કપાસ પકવતા ખેડૂતોને ખાસ અપીલ કરવા માગું છું કે પોતાનો કપાસ જો ભેજવાળો હોય તો સૂકવી અને પછી કરજણ બજાર સમિતિમાં લાવવામાં આવે અને અહીંયાથી જે પણ જીન ફાળવવામાં આવશે, અહીંયાથી કપાસની ચકાસણી થયા બાદ જે પાસ થશે એ જે પણ જીન ફાળવવામાં આવશે ત્યાં પોતાનો કપાસ એમને તોલ સાથે ઉતારવાનો રહેશે। એ અત્યારે પ્રથમ જે ખરીદી થઈ રહી છે A ગ્રેડ પ્રમાણે કે B ગ્રેડ પણ ખરીદવામાં આવશે? અત્યારે A ગ્રેડ પ્રમાણે ખરીદવામાં આવશે। જેવી રીતે CCIના જે નિયમો છે એ અનુસાર 1-2 મહિના પછી જ્યારે કપાસની ક્વોલિટી ડાઉન થતી હોય છે ખેડૂતોની, ત્યારે પછી સરકાર દ્વારા એક મંજૂરી આપવામાં આવે છે, પછી B ગ્રેડ કપાસ ખરીદવામાં આવે છે।